નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય સત્ર દ્વિતીય એકમ નંબર 12 ચીલ ઝડપ જે એક રહસ્ય કથા છે એની આજે આપણે સમજૂતી મેળવવાના છે। વિદ્યાર્થી મિત્રો, તો આ વિડીયોમાં શરૂઆતથી માંડીને અંત સુધી આપ બન્યા રહેજો, કેમ કે આ વિડીયોની અંદર હું તમામ જે માહિતી છે ચીલ ઝડપ પાઠની જે સમજૂતી, સંપૂર્ણપણે સમજૂતી તમને આપવાનો છું। તો સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો જોઈએ કે એકમ નંબર 12 એટલે કે જે આપણું દ્વિતીય સત્ર ચાલુ થયું છે અને એમાં બીજા નંબરનો પાઠ કહી શકાય, એટલે કે એકમ નંબર 12 ચીલ ઝડપ, જો કે એનો સાહિત્ય પ્રકાર છે રહસ્ય કથા છે અને એના લેખક છે યશવંત મહેતા। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, આપને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે ચીલ ઝડપનો મિનિંગ શું થાય છે, એનો શાબ્દિક અર્થ શું થાય છે, એનો અર્થ શું થાય છે। તો ચીલ ઝડપ એટલે કે સમડીની જેમ ઝટ ઝડપવું તે। સમડી વિદ્યાર્થી મિત્રો આપણે જોયો હશે, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં કોઈ પાક કે હોય અથવા તો ખુલ્લી જગ્યા હોય તો ઉપર જે સમડી ક્યારે આવે, કોઈ ચકલા કે નાના કોઈ પક્ષીઓને ઉપાડીને તરત આકાશમાં વહી જતું હોય છે। તો ચીલ ઝડપ એટલે તુરંત ઝટ ઝપટવું એવા અર્થમાં થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં કંઈક આ રહસ્ય કથામાં પણ કંઈક એવું છે કે જે એક હોટલમાં જે ચોરી થાય છે એનો જે ભેદ ઉકેલાય છે એની આ કથા છે, રહસ્ય કથા। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ સૌપ્રથમ યશવંત મહેતાનો આપણે પરિચય જોઈ લઈએ। યશવંત મહેતાનો જન્મ લીલાપુર, જિલ્લો સુરેન્દ્રનગરમાં થયો હતો। તેમના પિતાનું નામ દેવશંકર અને માતાનું નામ ભગીરથીબા છે। તેઓ બાળ સાહિત્યકાર તરીકે જાણીતા છે। તેમણે નવલકથાઓ પણ લખી છે। ખોવાયેલી દુનિયાની સફરે, વિશ્વ સાહિત્ય પ્રસાદમાળા વગેરે તેમની પુસ્તકમાળાઓ છે। તો ઝુકે બાદલ, તરસી ચાંદની તેમની નવલકથાઓ છે। તેઓ કટાર લેખન પણ કરે છે। તો વિદ્યાર્થી મિત્રો, આમ સમગ્ર સાહિત્યની અંદર તમામે એમણે જોઈએ કે નવલકથાઓ પણ લખી છે અને તેમને બાળ સાહિત્ય પણ વિપુલ પ્રમાણમાં લખ્યું છે, પુસ્તકમાળા પણ તેમણે લખી છે। આમ યશવંત જે મહેતા છે એમણે ઘણા ક્ષેત્રોની અંદર સર્જન કર્યું છે। ચીલ ઝડપ રહસ્ય કથા છે જેમાં એક ચોરીનો ભેદ ઉકેલવાની વાત સરસ રીતે વણી લેવામાં આવી છે। આ રહસ્ય કથામાં ગુનાશોધક કુમારનું પાત્ર ઘણું ધ્યાનપાત્ર થયું છે। વિદ્યાર્થી મિત્રો, જેવી રીતના જે CID સિરિયલ આવે છે ને એમાં પણ કોઈ મર્ડર હોય એનો ભેદ ઉકેલાતો હોય, કોઈ ચોરીનો ભેદ ઉકેલાતો હોય, એવી જ રીતના જે આપણી રહસ્ય કથા છે એમાં પણ કંઈક ચીલ ઝડપ જે રહસ્ય કથા છે એમાં પણ કંઈક આ જે મુખ્ય જે ચોરીનો છે ભેદ જે ઉકેલાય છે અને એનું મુખ્ય પાત્ર છે, જે આ રહસ્ય કથાનું મુખ્ય પાત્ર એ સૌનું ધ્યાન આકર્ષે છે। બરાબર। તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ કે ગયા મે મહિનાની ગરમીમાં ઇન્સ્પેક્ટર કુમાર કાશ્મીર ગયા ત્યારની આ વાત છે, જે સાબિત કરે છે કે જેમ દુર્ભાગ્ય તમારો પીછો ગમે ત્યાં જાઓ તોય છોડતું નથી, તેમ તમારી પ્રતિષ્ઠા પણ પડછાયાની જેમ પીછો કરતી આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, ઇન્સ્પેક્ટર કુમાર કાશ્મીર ગયા ત્યારની એક વાત છે કે જ્યારે ફરવા માટે એ કાશ્મીર ગયા ત્યાં ને જ્યારે જો તમારી દુર્ભાગ્ય હોય એટલે કે પડતી હોય ત્યારે કોઈ તમારું પીછા છે એ ગમે તેમ કરો તો પીછો છોડતું નથી। સમય હતો એક કાશ્મીરી બપોરનો। ઘટનાની પાર્શ્વભૂમિ હતી એક હોટલ અને સીન ઓફ એક્શન એ હોટલનો રિસેપ્શન રૂમ। એ રૂમની દિવાલ સરસું એક ઊંચું ટેબલ હતું, સામે 6-7 ખુરશીઓ હતી, એક તરફ મોટી બારી હતી જેમાંથી કાશ્મીરના હિમાચ્છાદિત શિખરોનું મનોરમ્ય દ્રશ્ય દેખાતું હતું। ટેબલની સામે એક બારણું હતું અને ત્યારે એ બારણામાં 2 આદમી દાખલ થઈ રહ્યા હતા। એક હતો તખતમલ જૈન, જે કલકત્તાની એક મારવાડી પેઢીનો સેલ્સ મેનેજર હતો। એની સાથે હતો કાશ્મીરના પ્રવાસીઓને સેવા આપીને પેટીયું રડતો ગાઈડ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ફરવા જઈએ કાશ્મીરમાં જે બરફવર્ષા જે હિમ જોવા માટે લોકો જાય છે, જે જન્નત કહેવાય છે, જે ભારતનું સ્વર્ગ કહેવાય છે, ત્યાં જાય છે। તો ત્યાં જે 2 માણસો જ્યાં પ્રવેશ કરે છે, એક પોતે ગાઈડ હોય ને બીજો એક છે એ મારવાડી માણસ હોય
એ સેલ્સ મેનેજર હોય એ બંનેની વાત છે કે પોતાનું જે પેટ ગુજારવા માટે જે પ્રવાસી જે આવતા એને ગાઈડ કરવા માટે ત્યાં હોય તો એ બતાવતો હોય કે ભાઈ આ જગ્યાનું શું મહત્ત્વ છે. તો એક ગાઈડ પણ હતો. બંને જણ વચ્ચે કશીક ઉગ્રતા પ્રવર્તતી જણાતી હતી, કારણ કે તખતમલ મોટે અવાજે બરાડા પાડી રહ્યો હતો. અરે ગાઈડ, તમે આમ બાઘા મારતા કાં ફરો? મારા પૈસા જલ્દી મેળવો. અરે રામ, આ કેવો ગજબ કહેવાય. હું અહીં ફરવા આવ્યો અને અરે તમે કરો છો શું? ગાઈડ કહેતો હતો. મિસ્ટર જૈન, આમ ગુસ્સે ન થાઓ, શાંતિ રાખો. હું મારાથી બનતી બધી કોશિશ કરીશ. નાહકના રાડારાડ કરીને ગળું ન દુખાડો. તો વિદ્યાર્થી મિત્રો, ત્યારે જે તખતમલ હતો, જે સેલ્સમેન હતો ને ગાઈડ હતો, એ બંને વચ્ચે પૈસાને લઈને જે કંઈક વાત જે થાય છે ત્યારે બરાડા પાડે છે. ત્યારે આ બધું છે એમ કહે છે. ત્યારે ગાઈડ કહેતો કે મિસ્ટર જૈન, આમ ગુસ્સે ન થાઓ, શાંતિ રાખો. હું મારાથી બનતી બધી કોશિશ કરી. નાહકના રાડારાડ કરીને ગળું ન દુખાડો. નાહકના એટલે કે કારણ વગરના તમે ગળું ન દુખાડો ને રાડોરાડ ન થાવ. એ જ વેળા હોટેલનો માલિક સુરજસિંહ ડોગરા પણ આ રૂમમાં આવી પહોંચ્યો. એની સાથે બીજા 3 જણ પણ આવ્યા. એક હતો આલ્ફોન્સો મિરાન્ડા. એ નાની નાની મૂછોવાળો આધુનિક દેખાતો ગોઅન હતો. બીજો નરેન્દ્ર કેળકર, સહેજ નીચો મહારાષ્ટ્રીયન હતો. ત્રીજો હતો કુમાર. એને તો તમે સૌ ઓળખો જ છો. સુરજસિંહે કહ્યું, આવો સૌ અહીં બેસીએ અને આ મિસ્ટર જૈનની વાત સાંભળીએ. તખતમલ વળી રાતોપીળો થઈ ગયો. મિસ્ટર ડોગરા, 2,000ની 15 નોટો એ ગુમ થઈ ગઈ છે અને તમે દાદીમાની વાતો સાંભળ્યું હોય એમ નિરાંતે બેસવા માગો છો. તો વિદ્યાર્થી મિત્રો, ત્યારે જે બંને વચ્ચે જે રાતાપીળા થઈ જાય છે, કહાસુની થઈ જાય છે, જે 15,000ની નોટો હતી એ ગુમ થઈ ગઈ હોય, એ બંને વચ્ચે જે વાતચીત પણ એની થાય છે. મિરાન્ડા બોલી ઉઠ્યો, સાંભળ્યું હવે? તમારી પાસે બહુ રૂપિયા હતા એનું ગાણું ગાયા ન કરો. એમ રૂપિયા કરીએ તો રૂપિયા થોડા મળી જવાના છે. તખતમલ એના તરફ ધસી જવા માગતો હતો, પણ ગાઈડે બંનેની વચ્ચે ઊભા રહીને એમને અડગા રાખ્યા. એ બોલ્યો, મિસ્ટર જૈન, પ્લીઝ મહેરબાની કરીને શાંત રહો. આમ જે ગાઈડ છે એ બંને વચ્ચે પડીને શાંત રહેવા માટેની એને આશ્વાસન આપે છે, શાંત રહેવા માટે કહે છે. સુરજસિંહ કહે, આપ સૌ આમ ઊભા છો તેના કરતાં બેસો તો. મિરાન્ડા, એ કાંઈ ખોટો વિચાર નથી. નરેન્દ્ર કેળકર કહે, હા, બરાબર છે. ચાલો આપણે ખુરશીઓ આગળ ખેંચવામાં મિસ્ટર ડોગરાને મદદ કરીએ. બધાએ મળીને ખુરશીઓ ખસેડવા માંડી. ફક્ત તખતમલ મોં ચડાવીને એક બાજુ ઊભો રહ્યો. એ બબડતો રહ્યો, અરે 30,000ની ચીલ ઝડપ. તો મિત્રો, આ તો આજનો વિડીયો. આગળનો ભાગ જે આપણે બીજા ભાગ નંબર 2માં બનાવીશું. તો નમસ્કાર બધાને.